રસોડામાં રહેલી આ 5 વસ્તુ ક્યારેય કોઈને ન આપશો, નહીતર માં લક્ષ્મીજી નારાજ થશે અને લક્ષ્મીથી આપ વંચિત થશો અને આધિ અને વ્યાધિ જીવનમાં પ્રાપ્ત થશે. પ્રિય ભક્તજનો, રાધે રાધે, જય શ્રી રામ. આજની દિવ્ય કથાના સંબોધિત કાર્યમાં આ ટોપિક એટલા માટે આપણે લેવો છે કે ઘણા બહેનોની એવી ટેવ હોય છે કે આપણું જે રસોડું છે ને એ અન્નપૂર્ણાનું સ્થાન છે, અને એ અન્નપૂર્ણાના સ્થાનમાં આ 5 વસ્તુ આપણા જીવનમાં, આપણા ઘરમાં લક્ષ્મીજીને ખેંચી લાવે છે. આપણે કેટલા જણ વ્યવહાર એવા કરતા હોઈએ છીએ રસોડામાંથી, તો ત્યાર પછી જીવનમાં તકલીફો આવવા લાગે છે. ઘણા લોકોને પ્રશ્ન ઉદ્ભવે છે, પણ ખ્યાલ નથી આવતો. કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું છે કે એવી ઝીણી વાત હોય, એવી ઝીણી કદાચ તમારાથી ભૂલ થઈ જાય, પહાડ જેવી ભૂલ ને ઝીણી જ ભૂલ, નાની ભૂલ, પણ તમારા જિંદગીમાં લક્ષ્મીજી નારાજ થાય છે. તો રસોડામાં એવી કઈ વસ્તુ છે? કારણ કે સ્ત્રી એ ઘરની ગ્રહોણી કીધી છે, સ્ત્રીએ ઘરનું ઘરેણું પણ કીધું છે. હે, જેના ઘરમાં સ્ત્રી સારી હોય એ ઘર સન્માનિત બને છે. તો સ્ત્રી કઈ વસ્તુની ભૂલ કરે? કઈ એવી 5 વસ્તુ ઘરમાંથી, રસોડામાંથી જાય તો માં લક્ષ્મીજી આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે? માનવામાં કદાચ તમને નહીં આવે, પણ સત્ય છે. તો એવી કઈ વાત છે? અને બહેનો, ખાસ કરીને આપ સાંભળજો, આ માર્ક કરજો, અને આ કરતા હોય તો બંધ કરી દેજો. પહેલું, સવારમાં જે કોઈ ઘરમાંથી મીઠું કોઈને આપો. આપણા રસોડામાંથી મીઠું સવારમાં કોઈને ન આપવું જોઈએ. એ કાં તો પાવડર મીઠું હોય, કાં તો ગાંગડા મીઠું હોય, જે પણ મીઠું હોય એ મીઠું કોઈ દિવસ ક્યારે પણ રસોડામાંથી કોઈને ન આપવું જોઈએ. કેમ? મીઠું આપવાથી શું થાય? ગમે તેવી રસોઈ સરસ બનાવો, કદાચ અંદર નમક એટલે મીઠું નાખવામાં ના આવે તો એ રસોઈ સારી બને? અરે, ઉપવાસનું મીઠું ના નાખ્યું હોય તો પણ આપણને રસોઈ જમવાની ગમતી નથી, ભાવતી નથી, સ્વાદ નથી આવતો. એટલે ખારો રસ, મીઠું ક્યારેય કોઈને ના આપવું જોઈએ. મીઠામાં શાસ્ત્રમાં એમ બતાવ્યું છે કે જ્યારે તમારા ગૃહ પ્રવેશ કરો ત્યારે મગ, મીઠું, કંકુ, આ બધી વસ્તુ અંદર મૂકવામાં આવે છે. ગળા જ્યારે ગૃહ પ્રવેશ કરવામાં આવે, કુંભ મૂકવામાં આવે ત્યારે એ સુગંધ બતાવ્યું છે, અને તમે સવારમાં કોઈને આપી દો છો ત્યારે લક્ષ્મીજી નારાજ થાય છે. વાલા ભક્તો, ક્યારેય મીઠું ના આપવું. બીજા નંબરમાં હરિદ્રા એટલે હળદર. કાં તો ગાંગડા હળદર હોય, આખી હળદર હોય, અથવા પાવડર હળદર હોય, એ હળદર ક્યારે પણ તમારે કોઈને આપવી ન જોઈએ. આપણે તો હરકાતા પડખેવાળા પડોશણ આવ્યા અને આપણે એમને ભરીને આપી દીધું, તો એ આપણે ધ્યાન રાખવું, ખાસ ધ્યાન રાખવું. એનો સમય છે, કદાચ તકલીફ છે અને બપોરના સમયે આપો, કોઈ વાંધો નથી. સવારના સમયમાં, પ્રાતકાળ અને સાયંકાળ સમયે ક્યારે આ વસ્તુ ના આપશો, ક્યારેય ના આપશો. કદાચ એમની પાસે નથી, આપણે આપવું છે તો બહારથી ખરીદી કરી અને આપી દો, રસોડામાંથી ના આપશો. હરિદ્રમાં પણ લક્ષ્મીનો વાસ છે. જ્યારે અભિષેક કરવામાં આવે માં લક્ષ્મીજી ઉપર, શ્રી સૂક્તથી અભિષેક કરતા હોય, હળદર નાખી અને અભિષેક ભગવતીની ઉપર કરવામાં આવે. હરિદ્રા પરમ સુખ, હરિદ્રા એટલે પરમ સુખ આપનારું છે. તો હળદર ક્યારેય ના આપવી જોઈએ. બીજી કઈ એવી વસ્તુ છે? તો મગ. કેમ મગ ના આપવા જોઈએ? આપણા મનમાં સંશય થાય.
મગ કેમ ના આપવા જોઈએ? તો મગ એટલા માટે ના આપવા જોઈએ કે મગ છે ને તમારા જીવનમાં સારા શુકન પ્રસંગો લાવનારું એક જે ધાન્ય બતાવ્યું છે. આપણે ત્યાં પહેલાના સમયમાં અત્યારે જે રસમો થાય છે ને લગ્નમાં, વાના રસમ ને બધી રસમ થાય છે ને, તો એમાં મગના અને એના સાથિયા અને આ બધું કરીએ છીએ આપણે. તો આદિકાળથી ચાલતી આવી પરંપરા છે. મગ એ શુકન આપનારું છે. આપણા ત્યાં લગ્ન હોય તો આપણા વડવાઓ છે ને પેલા ગોળ છે, મગ છે, મીઠું છે, કંકુ છે, આ બધી વસ્તુને ઘરમાં લેવડાવી લે લગ્ન પહેલા, પછી બીજી ખરીદી તમે કરી શકો. તો મગ એ શુકન છે. મગ ક્યારે પણ તમારે આપવા ન જોઈએ. કદાચ આપણી કોઈને આપવું જ છે તો ખરીદી કરીને આપી શકો છો, પણ રસોડામાંથી ભરેલા મગ કોઈને દાન ના આપશો. ચોથા નંબરમાં આપણે જોઈએ છે કે સંધ્યાનું ટાણું થાય, સાયંકાળ થાય પછી મેળવણ એટલે દહીં. મેળવણ લેવા માટે આવે ને કે દહીં થોડું હોય તો આપો, અમારે દહીં કરવું છે, મળી જાય. મેળવણ ક્યારેય પણ સંધ્યાના ટાઈમે ન આપવું. ઘણા બહેનોને ટેવ હોય કે સાંજે લેવા જાય. એ જાણે છે ક્યારેય પણ સંધ્યાના ટાણે મેળવણ ન આપવું જોઈએ. કારણ શું છે? કે એમાં પણ બતાવ્યું છે કે એમાંથી શું પ્રાપ્ત થાય? તો દધી પ્રાપ્ત થાય. એટલે મંથન કર્યા પછી શું પ્રાપ્ત થાય? તો માખણ મળે. માખણને તપાવવાથી શું પ્રાપ્ત થાય? તો ઘી મળે. અને ઘીમાં પણ લક્ષ્મીનો વાસ છે. તો આ ચોથા નંબરની વસ્તુનો સમન્વય બતાવ્યો છે કે મેળવણથી ઘીનું પણ દાન સાંજે ન કરવું જોઈએ, મેળવણનું દાન પણ સાંજે ન કરવું જોઈએ. વાલા ભક્તો, આ 5 વસ્તુ રસોડામાં રહેલી છે. આપણું સુંદર મજાનું અન્નપૂર્ણાનું સ્થાન છે, રસોડું છે, અને એ રસોડામાં 5 વસ્તુ છે. અને એ વસ્તુનું જો આપણે કદાચ સંધ્યાના ટાઈમે અને પ્રાતકાળે કોકને આપણે આપીએ છીએ, આપવું જોઈએ. આપણે કોઈનો સહારો બનવું જોઈએ. હું એમ નથી કહેતો કે સહારો ન બનશો, કારણ કે કોઈનો સમય એક સરખો રહેતો નથી, પણ એનો સમય નિશ્ચિતતા સંધ્યા ટાઈમ અને પ્રાત ટાઈમે આ વસ્તુ ના આપશો રસોડામાંથી. એને ખરીદી કરીને બહારથી આપી દો, કોઈ વાંધો નથી, દાન કરવું જોઈએ. પણ આપણા પૂર્વગત થઈ ગયેલા જે પ્રારબ્ધની જે રૂઢિ છે ને એ પ્રમાણે જીવશો ને તો ઉત્તમ આપ જીવી શકશો. વાલા ભક્તો, આપણા ઘરમાં વંચિત આના હિસાબે આપણે થઈએ છીએ. તો બહેનો ખાસ આ વસ્તુની નોંધ કરજો, ધ્યાન રાખજો. થતું હોય તો અટકાવી દેજો, થતું હોય તો એને અટકાવજો. સાથે સાથે કોઈના ઘરે પણ આપણે આ પ્રમાણે આ સમયે કદાચ કોઈ વસ્તુની આપણી જરૂરિયાત હોય તો આ સમયને ટાળી અને બપોરના સમયે કે 9 વાગ્યા પછીના સમયે જઈને આપણે લઈ આવજો. પણ આ સમય ન જશો, કારણ કે તમે પણ વંચિત થશો અને સામેવાળા પણ દુઃખમાં આવે. એવું આપણે ન કરી શકાય. વાલા ભક્તો, તો બહેનો ખાસ વસ્તુ ધ્યાન રાખજો. બીજા નંબરમાં રસોડામાં અમુક વસ્તુની ધ્યાન બહેનોએ ખાસ રાખવું જરૂરી છે. આપણું મસાલિયું છે, મસાલિયામાં જોઈએ છે. મહારાજ કથામાંથી આ બધી વાત પર પણ તમે દુઃખી થાવ છો, એના કારણો હું આપને બતાવું છું. કારણ કે વંચિત દુઃખને કેમ આવે છે? આ બધી જ કાર્યશૈલીને અનુસંધાને ઘણા લોકો એમ કહે છે કે મહારાજ અમારી ઉપર આમ થઈ ગયું છે, ફલાણા વ્યક્તિએ આમ કરી દીધું છે. આ બધી વાતને માઇન્ડમાં લેવાની જરૂર નથી. એક વસ્તુને યાદ રાખો, કેવલ તમારો ભાવ સાચો રાખી અને જીવતા શીખજો. બહેનો, ખાસ આ 5 વસ્તુ રસોડામાંથી બહાર ન જવા દેશો. અને વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે
જન્માક્ષર સંબોધિત, વાસ્તુશાસ્ત્ર સંબોધિત, દેવી ભાગવત, શિવ પુરાણ, શ્રીમદ ભાગવત અને રામાયણ જેવી દિવ્ય કથાઓનું અધ્યયન માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે મેસેજ દ્વારા વાત કરી યોગ્ય સમય પ્રાપ્ત કરી અને આપ રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. સૌને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.